મિત્રો, કોઈકે સરસ કહ્યું છે કે જ્યારે રોટલીના 4 ટુકડા હોય છે અને ખાવાવાળા 5 વ્યક્તિ હોય છે ત્યારે મને ભૂખ નથી લાગી એવું જે વ્યક્તિ કહે છે તે માતા હોય છે, બીજું કોઈ નહીં. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. મિત્રો, અમારી આજની કહાની છે પ્રાણી વફાદાર હોય છે પણ પુત્ર નહીં. જ્યારે એક પુત્રએ તેની માતાને ડોલથી માર્યો તો આ જોઈને તેની પુત્રીએ પણ તેની વૃદ્ધ માતાનો એવી રીતે બદલો લીધો કે જ્યારે પુત્રનો આત્મા પણ કંપી ગયો. તો મિત્રો, આજની આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. અલકાજી 2 દિવસથી બંધ ઓરડામાં ભૂખ્યા હતા. આજે દરવાજો ખુલ્યો ત્યારે દરવાજો ખુલતાની સાથે જ તે પુત્રવધૂની સામે હાથ જોડીને કરગરીને બોલી રહ્યા હતા કે પુત્રવધુ, હવે મને ખાવાનું કંઈક આપો ને. વહુ બેટા, મને બહુ ભૂખ લાગી છે. વહુ બેટા, જે કાંઈ વાસી તાજું ખાવાનું હોય તે મને આપ. હવે મારાથી આ ભૂખ સહન નથી થતી. આ સાંભળીને તેમની વહુ રિયા તેમની સામે ડોળા કાઢીને બોલી કે અરે ડોસી, સાની માની અહીંયા બેસી રહે, નહીતર કંઈ પણ નહીં આપું. અલકાજી એક નાના બાળકની જેમ ત્યાં જ જમીન ઉપર બેસી ગયા. ત્યારે રિયા ખીજાઈને રસોડામાં ગઈ અને 2 દિવસની વાસી રોટલી પડી હતી તે એક રોટલી અને સાથે થોડું મીઠું લઈને આવી અને તે તેમના પાલતુ કૂતરાને જે વાસણમાં જમાડતી હતી તેમાં નાખીને કહ્યું કે લે ડોસી, તું તો 70 વર્ષની થઈ છો તો પણ ભૂખ કેટલી લાગે છે. જાણે સ્વર્ગમાં જશે તે પહેલા તો અમને ભિખારી બનાવી દેશે. રિયાએ તે વાસણમાં રોટલી નાખીને તેને આપી ત્યારે અલકાજી ઝડપથી તેને ખાવા લાગ્યા. એ હતી 2 દિવસની વાસી રોટલી અને મીઠું જ તેને તે પણ આટલા ઉત્સાહથી ખાધું. કદાચ તેને તે વાસી રોટલી કરતા વધુ ભૂખ લાગી હતી. અલકાજીને આ રીતે ખાતા જોઈને રિયાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને તેણે અલકાજીનો વાટકો જોટીને જમીન પર ફેંકી દીધો. અલકાજી થોડીવાર તેમની સામે જોયા કરે છે અને પછી નીચે પડી ગયેલા રોટલીના ટુકડા વીણીને ખાવા શરૂ કરે છે. કેટલી સહેલી પણ ત્યાં આવી જાય છે અને અલકાજીને આ રીતે ખાતા જોઈને તેની મજાક કરવા લાગે છે તો કોઈ તેના પર હસે છે. અલકાજી ઘણા દિવસોથી ભૂખ્યા છે તેની તેને કોઈ પરવા નથી અને ન તો કશું તે અપમાન અનુભવે છે. હવે ભૂખ્યો વ્યક્તિ એટલો લાચાર બની જાય છે કે તેને આગળ કે પાછળ કંઈ દેખાતું નથી. રિયાની સહેલીઓએ કહ્યું કે અરે રિયા, તે તો હવે ભિખારીઓને પણ ખવડાવવાનું શરૂ કરી દીધું છે, તો તે આ ઉમદા કાર્ય ક્યારે શરૂ કર્યા? ત્યારે રિયાએ મોઢું ચડાવીને કહ્યું કે અરે ના, આ મારા ગામની અભણ ડોસી છે, તેથી તે પ્રાણીઓની જેમ ખાઈ રહી છે. અલકાજી જમીન પર પડેલું ભોજન ખૂબ જ પ્રેમથી ખાઈ રહી હતી. તો વાસી રોટલી અને મીઠું પણ તે કોઈ વાનગી નથી. આવી હાલતમાં તેને જોઈને કોઈ પણ દયાળુ વ્યક્તિની આંખોમાં આંસુ આવી જાય. પણ બીજી તરફ રિયાની સહેલીઓ તેના પર નિર્લજ્જતાથી હસતી હતી. જ્યારે તેની એક સહેલીએ ડાઇનિંગ ટેબલ પર મૂકેલા પિઝાનો એક ટુકડો લઈને તેની સાથે દોરો બાંધીને અલકાજી તરફ ફેંક્યો. પિઝાનો ટુકડો જોયા પછી અલકાજીની આંખો ચમકી અને જેમ તેમણે એ ટુકડો પકડવા હાથ લંબાવ્યો કે તરત જ તેમણે પોતાના હાથમાં રહેલો દોરો પાછો ખેંચી લીધો. ક્યારેક તે ટુકડો અલકાજીની સામે ફેંકતી તો ક્યારેક તે પાછો ખેંચી લેતી. અને રિયાની આ બધી સહેલીઓ જે હતી તે ધનવાન ઘરની 1 નંબરની બગડેલી સ્ત્રીઓ હતી. અલકાજીની આવી હાલત જોઈને તે જોર જોરથી હસી રહી હતી. આ બધું જોઈને અલકાજીની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે એ ટુકડો જમીન પર ફેંકી દીધો. રિયા પણ એમની સહેલીઓ સાથે જ બેઠી હતી. તે તેની સહેલીઓને અલકાજીની મજાક ઉડાડતા જોઈ રહી હતી.
ત્યારે અચાનક ખિલખિલાટનો અવાજ મૌનમાં ફેરવાઈ ગયો અને અચાનક તેમણે રિયાની સહેલીના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી. ત્યારે તેની સહેલીએ તેમનો ગાલ ઉપર હાથ ફેરવતા કહ્યું કે તું કોણ છે અને મને થપ્પડ મારવાની તારી હિંમત કેવી રીતે થઈ? એ જ સમયે સલોનીની સહેલીના ગાલ પર બીજી એક થપ્પડ પડી અને તે સીધી જ અલકાજીના પગમાં પડી અને રિયા અને તેની બધી સહેલીઓ આશ્ચર્યતાથી તેની સામે જોઈ રહ્યા. ત્યારબાદ રિયા ડરી ગયેલા પગલાઓ સાથે તેની પાસે ગઈ અને બોલી કે દીદી, ઘરના મહેમાનો સાથે આ કેવું અસભ્ય વર્તન છે. પછી રિયાના ગાલ પર એક જોરદાર થપ્પડ વાગી. ભાભી, આવું કરતી વખતે તમને શરમ નથી આવતી? એક ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું કે ભાભી, જો તમે અને તમારી બધી સહેલી અત્યારે મારી માતાની માફી માંગો નહીં તો હું તમને એવી સજા આપીશ કે તમે ફરીથી કોઈ ગરીબ વ્યક્તિની મજાક ઉડાડવા વિશે 10 વાર વિચાર કરશો. કાવ્યા ગુસ્સામાં રિયાની બધી સહેલીઓએ અલકાજીને 2 હાથ જોડીને માફી માંગી અને એક પછી એક રવાના થઈ ગઈ. પ્રિય મિત્રો, કાવ્યા એક સામાજિક કાર્યકર્તા છે જે નિસહાય વૃદ્ધ લોકોની સેવા કરે છે અને એક સંસ્થા ચલાવે છે જેને કારણે તેની પહોંચ ખૂબ જ દૂર સુધી છે. એટલે જ રિયા તે સમયે કાવ્યાના તેજ અવાજને કારણે ધ્રુજવા લાગે છે. ત્યારે કાવ્યાએ કહ્યું કે અને ભાભી, માની લ્યો કે તમારે માં નથી તો શું તમને બીજાની માનું માન સન્માન શું હોય? શું તું ભૂલી ગઈ છે કે શું કમી રાખી હતી? તારી માએ તારા લગ્ન કરાવ્યા ત્યારે 1 મહિના સુધી મારી માં એ તને જમીન પર પગ પણ મૂકવા દીધો ન હતો ને તને તેની પાંપણો પર બેસાડીને રાખતી હતી અને તને વહેલા ઉઠવાની આદત પણ નહોતી અને જ્યાં સુધી તને પલંગ પર ચા ન મળે ત્યાં સુધી તારી આંખ પણ ખુલતી ન હતી. ત્યારે મારી માં તને જાગતા પહેલા જ ગ્રીન ટી તારા હાથમાં પકડાવી દેતી હતી. ચાહે એ કેટલી પણ તકલીફમાં કેમ ન હોય, તે તને અમારા કરતા પણ વધારે પ્રેમ કરતી હતી. એવું વિચારીને કે તને નાનપણથી જ તારી માતાનો પ્રેમ નથી મળ્યો તો તે તને તેની ગેરહાજરીનો અહેસાસ થવા દેવા નહોતી માંગતી. પણ તે મારી માતાની મમતા અને તેના પ્રેમનો આ ટાંકો મારી માતાને આપ્યો. ત્યારે કાવ્યા રડી પડી અને તેની માતાને ગળે લગાડી લીધી. અલકાજી એક સીધી સાદી સ્ત્રી હતી. તેમણે પોતાનું આખું જીવન તેમના બાળકોને ઉછેરવામાં અને તેમના ભવિષ્યને ઘડવામાં વિતાવ્યું હતું. અલકાજીના પતિ મગનજી કરિયાણાની દુકાન ચલાવતા હતા અને કોઈક રીતે તેના દ્વારા તેમના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. બાળકો મોટા થવા લાગ્યા અને તેમની જરૂરિયાતો વધવા લાગી. તેથી તેઓ રાત્રે પણ કામ કરવા લાગ્યા અને બાળકોની ઈચ્છા પૂરી કરવા માટે તેઓ કામ કરવાનું મશીન બનીને રહી ગયા. ન તો ખોરાક કે ન તો કપડાં પરવા કરતા અને દીકરાઓ જ્યારે લગ્ન કરવા યોગ્ય બની ત્યારે તેઓ પહેલા દીકરીઓના લગ્ન કરાવ્યા, પણ દીકરાના લગ્ન થયા તેમની હાલત વધુ કફોડી બની ગઈ. દીકરાએ કોઈ કામ ન કર્યું અને હવે આખા પરિવારનો ખર્ચ મગનજીએ ઉઠાવવો પડ્યો. એક રાત્રે 4 વાગ્યે સવારે તે કામ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળથી એક કાળમુખા ટ્રકે તેને ટક્કર મારી અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. તે દિવસથી અલકાજીને હવે કોઈ સુધી નહોતી રહી. તેના સસરાનું અવસાન થતા જ રિયાએ આખા ઘરનો કબજો લઈ લીધો અને પુત્રએ પિતાની કરિયાણાની દુકાન સંભાળી. પણ મગનજીએ જતા પહેલા એક સારું કામ કર્યું હતું. તે માત્ર કાવ્યા અને રીટાને જ ખબર હતી. રીટા તેમની નાની દીકરી હતી. એવા જ એક દિવસની વાત છે કે એક દિવસ સાંજે અલકાજી ખાટલા પર સૂતી હતી ત્યારે અચાનક તેનો પૌત્ર યુગ થાળીમાં પકોડા લઈને ફોનમાં ગીત વગાડતો આવ્યો અને તેની દાદીની બાજુમાં બેસી ગયો અને તેણે તેની દાદીને ખાવાનું પૂછ્યું. મને ખબર નથી કે કેટલો સમય વીતી ગયો છે. અલકાજીને કદાચ પોતાને આવો ખોરાક ખાવાનું યાદ નહોતું. પકોડા જોઈને તેના મોંમાં પાણી આવવા લાગ્યું, પણ તે એક પણ પકોડું ખાતા ડરતી હતી. યુગ તેને વારંવાર કહેતો હતો કે દાદીમાં એક લ્યો. અલકાજી જ્યારે તેને
ના પાડવા લાગ્યા ત્યારે યુગે બળજબરીથી એક પકોડું તેમના મોઢામાં મૂકી દીધું. તે આંખો બંધ કરીને પકોડાનો સ્વાદ માણી રહી હતી ત્યારે જ કોઈએ તેને પાછળથી વાળ પકડી લીધા. જ્યારે અલકાજીએ આંખો ખોલી તો રિયા તેના વાળ પકડીને ઊભી હતી અને નજીકમાં આવેલો યુગ પણ ડરીને બહાર નીકળી ગયો. અલકાજીને એવી રીતે વાળ પકડીને ખાટલામાંથી ધક્કો માર્યો અને તેણે કહ્યું કે વૃદ્ધ ડોશી, તારી હિંમત કેવી રીતે થઈ મારા પુત્રના પકોડા આંચકીને ખાવાની? જો તું બીમાર પડે તો શું તારો બાપ દવાનું બિલ ચૂકવશે? ત્યારે અલકાજીએ એમ પણ કહ્યું હતું કે વહુ દીકરા, મેં તેના પાસેથી પકોડું નથી છૂટવ્યું. યુગે પોતે જ મારા મોઢામાં મૂક્યું હતું. વહુ, મને મારશો નહીં, હું હવેથી નહીં ખાઉં. મેં હમણાં જ એક ખાધું હતું, માત્ર એક ખાધું. વહુ ના મારો મને. અલકાજી રડતી રહી અને રિયા તેને મારતી રહી અને બોલી કે વૃદ્ધ ડોશી, તું ઘણા સમયથી મારા દ્વારા જણાવવામાં આવેલા નિયમોનો ભંગ કરી રહી છે. આજે જો હું તારું શરીર નહીં તોડું તો મારું નામ રિયા નહીં. તેવી જ રીતે ઘણા સમયથી અલકાજીને ખૂબ જ ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. જ્યારે રિયાનો ગુસ્સો શાંત થયો ત્યારે તે કહે છે કે આજે આખો દિવસ તમને ખાવાનું નહીં મળે. વૃદ્ધ ડોશી, તને પકોડાનો સ્વાદ ખૂબ જ ગમ્યો કાં? એટલું કહીને રિયા ત્યાંથી ચાલી ગઈ અને અલકાજી ત્યાં જમીન પર જ લાંબા સમય સુધી પડ્યા હતા. લગભગ 1 કલાક પછી યુગ ડરીને આવ્યો અને દાદીને પાણી પીવડાવ્યું. ત્યારે તેને ભાનમાં આવી, પણ રિયાએ પણ તેને એટલો ગભરાવી દીધો હતો કે જો તેને તેની દાદી પાસે જોશે તો તેને રૂમમાં બંધ કરી દેશે અને તેને ખૂબ જ મારશે. તેણે તરત જ તેને પીવા માટે પાણી આપ્યું અને ચાલ્યો ગયો ત્યાંથી તેના રૂમમાં. થોડી વાર પછી અલકાજી સ્તબ્ધતાથી જાગી અને તેના પલંગ પર ગયા. તે આખો દિવસ બહાર આંગણામાં જ સૂઈ રહેતી, કાં તો કોઈ કામ કરીને તેના પલંગ પર સૂતી. પછી ભલે તે ગરમી હોય, ઠંડી હોય કે વરસાદ, તેને ઘરની અંદર જવાની પરવાનગી ન હતી. તે આંગણામાં રહેતી હતી ને તેના આંગણામાં પડી પડી માખીઓ સાથે વાત કરતી હતી. તેમનો પુત્ર કાનજી, જે તેના પિતાએ બજારમાં બનાવેલી કરિયાણાની દુકાન ચલાવતો હતો, કોણ જાણે તે ઘણી વખત તેની માતા પાસેથી નીકળતો હતો પણ ક્યારેય તેની સુખાકારી વિશે પૂછ્યું પણ નહોતું. રિયા જ હતી. તેના વિશે વાત કરીએ તો તે અલકાજીને ત્યારે જ પ્રણામ કરતી હતી. જ્યારે તેની બંને નણંદો તેની સામે હોય ત્યારે અલકાજી સાથે બહુ સારું વર્તન કરે છે, પણ દીકરીઓ જ્યારે તેના ઘરે જાય ત્યારે રિયાએ તેણે કરેલી બધી સેવાઓ વ્યાજ સાથે વસૂલ કરી લેતી હતી. આથી અલકાજી ઘણી વખત એવું વિચારતા કે તેની દીકરીઓને રિયા અને કાનજીની અસલિયત વિશે કહી દઉં, પણ તેમ છતાં તે એ વિચારીને ડરી હતી કે આવું કરવાથી કદાચ રિયા તેને આ ઘરમાંથી કાઢી મૂકશે તો પછી તે તેની દીકરીઓ પર બોજ બનવા માંગતી ન હતી. કોઈ પણ રીતે તે તેના પર નિર્ભીક છે. એક સવારે અલકાજીને સમાચાર મળે છે કે તેની નાની દીકરી કાવ્યા આવવાની છે. એ જાણીને અલકાજી ખૂબ જ ખુશ થઈ જાય છે. સારું, આજે 1 વર્ષ પછી મને કંઈક સારું ખાવાનું મળશે, કારણ કે કાવ્યા 1 વર્ષ પહેલા આવી હતી જ્યારે રિયા ગુસ્સાથી બરાબર થઈ ગઈ હતી કે કહી રહી હતી કે તેની પાસે બીજો કોઈ કામ ધંધો નથી, તેથી તે વારંવાર મોઢું ઊંચું કરીને દોડી આવે છે. હવે તેની સાથે આ ડોશીની પણ સેવા કરવાની છે. હું તેને સંભાળી શકતી નથી. મારો મગજ હલી ગયો તો હું આ ડોશીને તો ઝેર આપી દઈશ. નથી કોઈ કામની કે નથી કોઈ કાચની, અને ડોશી તો છે ખાલી દુશ્મન અનાજની. ત્યારે જ કાવ્યા આવી અને કાવ્યાનો આવવાનો સમય સાંજનો હતો, પણ તે વહેલી આવી ગઈ અને તેણે તેના ભાઈ અને ભાભીને અગાઉથી જાણ કરી ન હતી, કારણ કે તે વહેલા જઈને બધાને સરપ્રાઈઝ કરવા માંગતી હતી. પણ કાવ્યાએ ઘરની અંદર પગ મૂકતાની સાથે જ તેની માતાએ જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. કાવ્યા પણ સમયની નાજુકતા સમજી ગઈ, કારણ કે તે જે હેતુ માટે અહીં આવી હતી તેની માતા માટે જ હતો. તે હજી ખોલવા માંગતી ન હતી.
આ તેની માતાની જિંદગીનો સવાલ હતો. હવે મારી ઉંમર પણ ઝાઝી થઈ ગઈ છે, એટલે વાતમાં એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ હતી. ભાભી રીટા દીદી પણ કાલે આવવાની છે. તેમાં એવું છે કે પિતાજીએ અમારા ત્રણેય ભાઈ બહેનના નામે એક મિલકત રાખી છે, જે હવે અમે ઈચ્છીએ છીએ કે તે મિલકત હવે ભાઈના નામે કરી દઈએ. અમે ભાઈએ પિતાજીની જવાબદારી ઉપાડી છે અને હજુ પણ તે માતાની જવાબદારી નિભાવી રહ્યો છે, તો તેની તમામ મિલકત પણ તેમને આપવી જોઈએ. રિયાએ તેને જાળમાં લપેટી અને કહ્યું કે આ સાંભળીને રિયા મૂડમાં આવી ગઈ અને તેના મોઢામાં લાડુ ફૂટવા લાગ્યા અને વિચારવા લાગી કે ચાલો આ ડોસીને આટલા દિવસોની સંભાળનું ફળ તો મળ્યું. આ બાજુ અલકાજી કાવ્યાની આવી વાતોથી દુઃખી થાય છે અને વિચારે છે કે કાશ મારી નિર્દોષ દીકરીઓ તેમની માતાની આંખો વાંચી શકે, તેમની પીડા જોઈ શકે અને તેમના ભાઈ અને ભાભીનું વાસ્તવિક સત્ય જોઈ શકે. હું તો કશું નથી કહી શકતી, પણ આવા સમયે જો હું ચૂપ રહીશ તો બહુ ખોટું થઈ જશે. ના, મારે હવે ચૂપ ન રહેવું જોઈએ. અલકાજી કાવ્યાને બધું જ કહેવાના હતા, પણ અલકાજી ઈચ્છતા ન હતા કે તેમના કારણે દીકરાઓના જીવનમાં કોઈ મુશ્કેલી આવે. તેથી જ તેમણે કાવ્યાને કંઈ કહ્યું નહીં. ત્યાર પછી રાત્રે બધા સૂઈ જાય છે, ત્યારે રિયા રાત્રે શાંતિથી અલકાજીના રૂમમાં આવે છે અને તેમને હળવેથી જગાડે છે અને બહાર જવા માટે કહે છે. ત્યારે અલકાજી પછી રિયા સાથે બહાર નીકળી જાય છે. રિયા અલકાજીને રસોડામાં લઈ જાય છે. રસોડામાં જઈને તે વેલણ લઈને અલકાજીને કમર પર 2-3 ફટકારે છે. અલકાજી વેલણ વગરને કારણે રડવા લાગ્યા. તો રિયાએ તેના મોઢામાં કોઈ કપડાનો ડૂચો ભરાવીને તેને ચૂપ કરી દીધી અને બોલી કે ડોસી, જો તે તારી દીકરીઓ સામે મારા વિરુદ્ધ જીભ ખોલી તો તારી શું હાલત થશે તેનો તો તને ખ્યાલ છે ને. અને કાલે એકવાર તમારી આ દીકરીઓ તેમનો હિસ્સો છોડી દે, પછી તેમની સામે આ બધું કરવાની જરૂર નહીં પડે. પછી હું તેમને અહીં આવવા જવાનું બંધ જ કરી દઈશ. તે પહેલા જો કંઈ પણ થવાનો સંકેત પણ મને મળશે તો તને છેલ્લી વારનો માર યાદ હશે ને? તારા શરીર પર હજી મારના ડાઘા હશે. ત્યારે અલકાજીએ તેને હાથ જોડીને કહ્યું કે પુત્રવધુ, હું કંઈ નહીં કહું, બસ પણ તું મને મારીશ નહીં. અલકાજીએ પોતાનું દર્દ તેની છાતીમાં દફનાવી દીધું. મિત્રો, ઘણીવાર દીકરીઓ જ્યારે મા બાપના ઘરે જાય છે ત્યારે મા દીકરી એકબીજા સાથે વાત કરીને તેનું દર્દ હળવું કરે છે, પણ અહીં અલકાજીની હાલત એવી હતી કે તેનું કોઈ પણ દુઃખ તેની પુત્રી સાથે શેર કરી શકતી ન હતી અને તે પોતાની અંદર જ મૂંઝાઈ રહી હતી. બીજા દિવસે અલકાજીની નાની દીકરી રીટા પણ આવે છે અને રિયા તેને જોઈને ખૂબ જ વધુ ખુશ થઈ જાય છે. કદાચ આ પહેલીવાર હતું કે રિયા તેમની નણંદના આગમન પર આટલી ખુશ હતી. અલકાજીને ખબર હતી કે આટલું કર્યા પછી રિયા તેમના સાથે ખૂબ જ ખરાબ વર્તન કરશે. પ્રયત્ન કરવા છતાં પણ તે મોઢું ખોલવાની હિંમત ના કરી શકી. સાંજે જમ્યા પછી રીટાએ કહ્યું કે ભાઈ, કાગળો તો અમે અમારા પિતાના વકીલ પાસે બનાવડાવી લીધા છે, તેઓ કાલે લઈને આવશે. આ વાત સાંભળતા જ અલકાજીએ પોતાની જાત પર કાબુ ન રાખી શક્યા અને બોલ્યા કે આ બધું કરવાની શું જરૂર હતી? તારા પિતાજીએ આ બધું સમજી વિચારીને કર્યું હશે. અલકાજીના મોઢેથી આ સાંભળીને તેનો દીકરો કાનજી અને વહુ રિયા આંખો પહોળી કરીને તેની સામે જોયું અને પછી કાવ્યાએ તેની માતાને કહ્યું કે પપ્પા હંમેશા અમને ત્રણેયને એક સરખો પ્રેમ કરતા હતા, તેથી જ તેઓએ આ કર્યું. પરંતુ હવે જ્યારે અમે અમારા ઘરમાં રસિયા પસિયા રહીએ છીએ તો પછી અમને આ બધાની શું જરૂર છે? કાનજી તેની બંને બહેનોના મોઢેથી પ્રોપર્ટી આપવા અંગે સાંભળીને તેનો ભાઈ કાનજી અને તેની પત્ની રિયા ખૂબ જ ખુશ થઈ જાય છે. તેઓ બંને જાણતા હતા કે એકવાર બહેનો મિલકતમાંથી પોતાનો હિસ્સો છોડી દેશે
પછી અમે અમારી ઈચ્છા પ્રમાણે કરીશું. બીજા દિવસે સવારે બંને બહેનોએ રિયાને કહ્યું કે ભાભી, અમે માતા માટે કંઈક ખરીદવા બજારમાં જઈએ છીએ, પછી અમે ક્યારેય પાછા આવીશું તે ખબર નથી, એટલે જ આ વખતે અમે માતા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરીને જઈશું અને વકીલને સાથે લઈને 1 કલાકમાં પાછા આવી જઈશું. બજારમાં જતા જ રિયાને અલકાજી પર પોતાનો ગુસ્સો ઠાલવવાની પૂરી તક મળી જાય છે. તે અલકાજી માટે પનીરનો એક મોટો ટુકડો લઈને આવે છે અને આવીને કહ્યું કે તને પનીર પકોડા ખાવા બહુ ગમતા હતા ને, એટલા માટે હું તારા માટે આટલું પનીર લાવી છું. આટલું કહીને તે લાલ મરચાનો પાવડર પનીરના ટુકડામાં નાખ્યો અને કહ્યું કે હવે આ ખાઈ જા. અલકાજીએ કહ્યું કે ના બહુ, આટલા મરચા હું ખાઈ શકતી નથી. રિયા બોલી કે હવે તો તારી દીકરીઓ પણ તને બચાવવા નથી આવવાની. ત્યારે હાથ જોડીને અલકાજીએ કહ્યું કે વહુ, એકવાર તને મને બળજબરીથી ખરાબ ખોરાક ખવડાવ્યો હતો, જેને કારણે હું 15 દિવસ બીમાર રહી હતી અને હવે આટલા મરચાને લીધે કદાચ હું મરી જઈશ તો પણ ઠીક છે, પણ બચી ગઈ તો ખૂબ જ તડપીશ. પુત્રવધુ, આવો ત્રાસ ના કરો, મને ઝેર લાવી આપો, હું ખાઈ જઈશ અને તારાથી કાયમ માટે દૂર થઈ જઈશ, પણ મને રોજ આવો ત્રાસ ના આપો. આખરે મેં તમારું શું બગાડ્યું છે? ત્યારે રિયાએ કહ્યું કે જો હું તને ઝેર આપી શકતી હોત તો મેં તને ક્યારનું આપી દીધું હોત, પણ આ બધું કર્યા પછી મારે જેલમાં જવાનું નથી, પણ જ્યાં સુધી તું જીવીશ ત્યાં સુધી હું તારી સાથે એક જ કરીશ કે તું જાતે જ મરી જઈશ. રિયાએ આંખો પહોળી કરીને કહ્યું અને તે જબરદસ્તીથી તે ચીઝનો ટુકડો અલકાજીના મોઢામાં ભરાવતી હતી. ત્યારે જ કાવ્યા અને રીટા પાછળથી આવી જાય છે અને રિયાને અલકાજીથી દૂર ધકેલી દે છે. ત્યારે કાવ્યા રિયાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દે છે અને રીટા રિયાને ટીકા પાટુથી જોરાર મારે છે. ત્યારે તમે આ શું કરો છો મારી સાથે? આવી રીતે તો કોઈ જાનવરને પણ નથી મારતું, ઘણીવાર કહેતી રહે છે. ત્યારે કાવ્યાએ ગુસ્સામાં કહ્યું, કેમ ભાભી, તું મારી માતા સાથે શું કરી રહી છે? તું તારી માતા સાથે જે કરે છે તેની સરખામણીમાં આ કંઈ નથી. તેના માટે તો તને જેટલી મારીએ તેટલી ઓછી છે. પછી કાનજી પણ પાછળથી આવે છે તો રિયા તરત જ કહે છે કે જુઓ, આજે તે નાની થઈને તેની માતા જેવી ભાભી પર હાથ ઉપાડી રહી છે. શું નથી કર્યું મેં એમના માટે? જ્યારે હું આ ઘરમાં લગ્ન કરીને આવી હતી ત્યારે તે આટલી નાની હતી કે આને લાયક બનવા માટે શું નથી કર્યું, અને મેં એક માતા તરીકે તેની સંભાળ લીધી હતી અને આજે તે મારા પર હાથ ઉપાડી રહી છે. રાકેશ બોલ્યો કે આ શું છે રીટા, તને લોકો અહીં આ બધું કરવા આવ્યા છો? હવે આ ઘર મારું છે અને અહીં ફક્ત હું અને રિયા જે કહીશું તે જ થશે, અને અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે તમે લોકો ફરી ક્યારેય અમારા ઘરે ન આવો. રિયાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. ત્યારે કાનજીએ કહ્યું કે હા રિયા, આ લોકો વકીલ સાથે મારી દુકાને પહોંચ્યા હતા મારી સહી કરવા માટે. તેઓએ તેમનો હિસ્સો મારા નામે આપી દીધો છે, તેથી જ હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે તમારે તેમની ખુશામત કરવાની કોઈ જરૂર નથી કે આ ડોશીને ત્રાસ આપતા કોઈ તમને રોકી શકશે, અને ન કોઈ સમસ્યા હોય તેને સાથે લઈ જાય. કાનજીએ કહ્યું, પણ મને એક વાત સમજાય નહીં કે આ લોકોને મારી દુકાને આવીને મારી સાઈન કેમ કરાવી. રિયાએ કહ્યું, અને મને તો બજારમાં જવાનું કહીને ગઈ હતી આ બંને. આ સાંભળીને રીટા અને કાવ્યા બંને જોરથી હસી પડ્યા અને પછી કાવ્યાએ કહ્યું કે ભાઈ અને ભાભી, તમે જે પણ કહો છો તમે ખરેખર પાગલ છો ભાઈ. એટલે જ અમે દુકાને જઈને સહી કરી હતી જેથી અમારો પ્લાન સફળ થઈ શકે. તમારી સામે અહીં ઘરે યુક્તિઓ રમવી મુશ્કેલ થઈ ગઈ હોય છે. શું આ મજાક છે? તો રીટા આજે તેના ભાઈને જોરદાર થપ્પડ મારી અને કહ્યું કે ભાઈ રાહ જુઓ, હું તમને શરૂઆતથી
આ આખી સચ્ચાઈ કહીશ. રીટા અને કાવ્યા અહીં કેમ આવ્યા હતા? તેઓ શા માટે ટ્રાન્સફર કરાવવા માંગતા હતા? તેમની મિલકત, તેમના ભાઈને આ પાછળ તેમનો સાચો હેતુ શું હતો? કાવ્યાએ કહ્યું કે ભાભી, તમને તે દિવસ યાદ છે જ્યારે યુગ તેની માતાને બળજબરીથી પકોડા ખવડાવતો હતો? એ સમયે થોડા સમય પહેલા મેં તારી સાથે ફોન પર વાત કરી હતી અને તને લાગ્યું કે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે, પણ તે ફોન ડિસ્કનેક્ટ કર્યો નથી. મેં બધું સાંભળ્યું હતું. યુગ તેનો મોબાઈલ લઈને જતો હતો, ફોન કર્યો અને પકોડા ખાવામાં વ્યસ્ત હતો. કદાચ યુગની ભૂલ હતી કે ભગવાનનું કોઈ કૃત્ય, હું કહી શકતી નથી. પણ તે દિવસે જ્યારે મારી ભાભી અમારી માને માત્ર એક પકોડા ખાવા માટે મારતા હતા, ત્યારે મેં બધું સાંભળ્યું અને સમજ્યું ને મને ખબર પડી કે મારી માં સાથે તમે કેવું વર્તન પછી મેં તરત જ મારી બહેન સાથે વાત કરી અને તને કેવી રીતે પાઠ ભણાવવાનો તેનો પ્લાન બનાવ્યો. કાવ્યાએ કહ્યું કે અમે ઈચ્છીએ તો અમે ગમે ત્યારે આવી શકતા હોત અને તમને તમારી ઓકાત બતાવી હોત, પણ એમાં કોઈ મજા નથી આવતી જો આજ આવી. ભાઈ, તમને શું લાગ્યું કે અમે અચાનક આવ્યા અને મિલકતનો મુદ્દો ન ઉઠાવ્યો? નહીં, અમે પહેલા તમારી પાસેથી બધું છીનવીને માતાના નામે કરવા માંગતા હતા, પછી તમને લોકોને પણ તમારા સાસરિયામાં મોકલી દઈએ. એ જ દિવસ અને લડાઈ વિશે વાત કાવ્યાના ફોનમાં રેકોર્ડ છે અને આજની લડાઈ અને મારા ફોનમાં વિડીયો રેકોર્ડ છે, જે તમને બંનેને જેલમાં મોકલવા માટે પૂરતું છે. રીટાએ વધુમાં વધુ કહ્યું કે જ્યારે હું અને દીદી બજારમાં ગયા હતા ત્યારે અમે ઘરના એક ખૂણામાં કેમેરો લગાડી દીધો હતો, જેથી અમે સ્વસ્થ છીએ. મને ખબર પડી કે અમે જતાની સાથે મારી ભાભી માતાને ફરીથી તંગ કરશે. શું આ ખરેખર સાચું છે? તેમની પુત્રીની વાત સાંભળીને અલકાજીએ કહ્યું કે શું આ લોકો હવે ખરેખર મારા પર હાથ નહીં ઉપાડશે? અલકાજીએ તેમની પુત્રીની નરમ આંખોથી પૂછ્યું. ના માં, હવે ભૂલથી પણ તને કોઈ અડી જાય તો પણ અમે તને દિવસે તારા દેખાડી દઈશું. અલકાજીએ કહ્યું કે દીકરા, જ્યારે તે મારે છે ત્યારે હું 2 દિવસ સુધી પથારીમાંથી ઉઠી નથી શકતી. ક્યારેક તો મારની પીડાને લીધે મને ઉલટી પણ થઈ જાય છે. આટલું કહીને અલકાજી તેના આંસુ અને તેના હચમચી ગયેલા અવાજને પૂછવા લાગ્યા કે નાનપણમાં જ્યારે હું તમને મારતી હતી ત્યારે જો નિશાન પડી જાય તો મારું હૃદય રડતું હતું, અને આજે વૃદ્ધ માતાને માર્યા પછી એટલા નિશાન આપ્યા કે હું આખી રાત પીડામાં પસાર કરું છું, છતાં તેઓને કોઈ ફરક નથી પડતો. માતાના શરીર પર આટલા મારના નિશાન જોઈને બંને દીકરીઓની આંખોમાં આંસુઓથી ભરાઈ આવી અને એમને આ વિશે કેમ ન કહ્યું? એના અત્યાચારમાં તેની સાથીદાર બનીને કેમ રહી? અલકાજીએ કહ્યું, દીકરા, મને આ કરતા ડર લાગતો હતો, અને છતાં આ 1 વર્ષ પહેલાની વાત છે. પણ તે દિવસે જ્યારે કાનજી મને મારતો હતો ત્યારે મને મારા હાડકાં ફાટવાનો અવાજ પણ સંભળાયો હતો. એક દિવસ તો લોખંડની ડોલ મારા માથા પર મારી હતી. એટલે જ મારા વહાલા મિત્રો દીકરીઓએ કહ્યું કે માં, તારી દરેક ઈજાનો હિસાબ હવે અમે તેમને સજા અપાવીને કહીશું, જેથી દરેક પુત્ર અને વહુ પોતાના વૃદ્ધ માતા પિતા સાથે આવું વર્તન કરતા પહેલા 100 વાર વિચારશે. ત્યારે જ ડોરબેલ વાગી. રિયાએ દરવાજો ખોલ્યો અને સામે પોલીસને જોઈને બંનેના પગ તળેથી જમીન સરકી ગઈ. એટલામાં પોલીસ પણ આવી ગઈ. ત્યારે કાવ્યા બોલી કે લઈ જાઓ આ હેવાનોને, અને અમે તેની પાછળ પુરાવા અને સબૂત ને આવીએ છીએ. ત્યારે રીટાએ આવેશમાં આવીને કહ્યું કે આજે મેં અને કાવ્યા અને મારા ભાઈ અને ભાભીને 2 વર્ષની સજા અપાવી અને જેલમાં મોકલી દીધા. પછી કાવ્યાએ કહ્યું કે માં, હવે તમે અહીં આરામથી રહી શકશો, પણ આ ઉંમરે તું એકલી કેવી રીતે રહી શકશે? તમે
અમારી સાથે આવો અને અમારી સાથે ત્યાં રહેજો. કાવ્યાની વાત સાંભળીને તેની માતા અલકાજીએ કહ્યું કે દીકરા, જ્યારે આ મગજ અને હાડકા આટલા ધોકા સહન કરી શકે છે તો તે એકલા પણ જીવી શકે છે. અને મારી આઝાદીનો અહેસાસ કરવા દો. હું તારી સાથે મારા રૂમમાં સૂઈશ. માતા ગમે તે સૂઈ જાય. અલકાજી બાળક જેવું વર્તન કરવા લાગ્યા, જેને જોઈને કાવ્યા અને રીટાની આંખોમાં આંસુ આવી ગયા. કાવ્યા અને રીટાએ તેમની માતાની મદદ માટે તેની સાથે 24 કલાક રહી શકે તેવી એક નોકરાણી પણ રાખી દીધી છે અને તેને કોઈ પણ પ્રકારની અસુવિધાનો અનુભવ થતો ન હતો. એટલા માટે કે તેની પુત્રીઓ તેને અઠવાડિયામાં 2 વાર મળવા આવતી હતી. જ્યારે રિયા અને કાંજી ફરી માફી માંગવા જેલની બહાર આવ્યા ત્યારે અલકાજીએ તેમને માફ ન કર્યા અને એમ કહીને ઘરની બહાર ધકેલી દીધા કે આજથી મારો દીકરો મારા માટે મરી ગયો છે. અને બંને માથું નમાવીને ડરીને ત્યાંથી ચાલ્યા ગયા. બીજી તરફ અલકાજી તેમના ઘરે આરામથી રહેતી હતી અને તેમની દીકરીઓ અને જમાઈઓ તેમની સારી રીતે કાળજી લેતા હતા. વહાલા મિત્રો, કોઈને પણ તેના માતા પિતા સાથે આવું ન કરવું જોઈએ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ કળિયુગના બાળકો સાથે શું થયું છે, જેઓ પોતાના માતા પિતાને આ રીતે હેરાન કરે છે. જો કે દરેક વ્યક્તિ આવું નથી હોતું, પરંતુ દરરોજ અખબારમાં અનેક સમાચારો તમને વાંચવા મળે છે અને વડીલોનો ભૂતકાળ પ્રકાશમાં આવી રહ્યો છે. આ એક કડવું સત્ય છે. એ પણ કરનારી શકાય તેવું નથી. એટલે તમારે તમારા માતા પિતાનો આદર કરવો જોઈએ, તેમની સેવા કરવી જોઈએ. આ પરિણામ છે. પ્રિય મિત્રો, તમને આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અને જો આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.